નમસ્કાર મિત્રો, માર્ચ 2019ની પરીક્ષા મેથ્સનું પેપર આપણે પાર્ટ બી સોલ્યુશન કરીએ તો સૌપ્રથમ સવાલ 14 + 6 વર્ગમૂળ 5 એનું વર્ગમૂળ શોધવાનું છે મિત્રો. તો વર્ગમૂળ શોધવા માટે અહીંયા કેટલા હોવા જોઈએ? 2 હોવા જોઈએ. તો એના માટે આપણે વાત કરીએ 14 + આ 2 × 3. આ 3 છે એને આપણે અંદર મોકલીએ એટલે કે 14 + 2 5 × 9 એટલે 9 × 5 = 45. તો આ 14 આ 45ના ભાગ પાડીએ એટલે 9 + 5 + 2 આ 9 × 5 એટલે કે વર્ગમૂળની અંદર આ 9નું વર્ગમૂળ પ્રથમ પદ વર્ગમૂળમાં 9 વત્તા આ બીજું પદ વર્ગમૂળમાં 5 કૌંસ ઉપર વર્ગ એટલે વર્ગમૂળ 9 + વર્ગમૂળ 5. તો 9નું વર્ગમૂળ કેટલું? 3 + વર્ગમૂળમાં 5 એટલે કે પ્રથમ દાખલાનો જવાબ આપણે 3 + વર્ગમૂળ 5 આવશે. ત્યારબાદ બીજા પ્રશ્નની વાત કરીએ તો બીજા પ્રશ્નમાં આપણે એવું કીધું છે કે x² + 9x + 14 ના શૂન્યો મેળવો. તો મિત્રો આ 14ના ભાગ પાડી અને 9 લેવાના છે. તો x + 7 અને x + 2 = 0. તો x + 7 = 0, x + 2 = 0. તો x = -7 અને x = -2. તો x એટલે કે એક બીજ આવ્યું આલ્ફા બરાબર -7 અને બીટા બરાબર -2. એક પ્રશ્ન પૂરો થયો. ત્યારબાદ શૂન્યોનો ગુણાકાર અને સરવાળો શોધવાનો છે. તો મિત્રો આપણે a, b અને c ની કિંમત શોધીએ. તો a બરાબર કેટલા? 1, b બરાબર 9 અને c બરાબર 14. તો શૂન્યોનો સરવાળો -b/a એટલે -9/1 એટલે ખરેખર જવાબ આવે છે -9. ત્યારબાદ શૂન્યોનો ગુણાકાર c/a એટલે કે 14/1 એટલે ગુણાકાર કેટલો આવે છે? 14. ત્યારબાદ મિત્રો ત્રીજા પ્રશ્નની અંદર આપણે વાત કરીએ તો ત્રીજો પ્રશ્ન એક સમીકરણ આપેલ છે x + y = 7, x + y = 7 અને બીજું સમીકરણ છે 3x - 2y = 11. ઉકેલ મેળવવાની વાત છે. તો આ જે સમીકરણ 1 છે એને આપણે 2 વડે ગુણીએ. સમીકરણ 1ને 2 વડે ગુણતા તો આ 3x - 2y = 11 અને 2 વડે ગુણીએ એટલે 2x + 2y = 14. તો yનો લોપ થશે એટલે 5x = 25. તો x = 25/5. તો x બરાબર કેટલા આવે છે? 5. આ કિંમત સમીકરણ 1માં મૂકીએ એટલે x + y = 7માં. તો 5 + y = 7. તો y બરાબર 7 - 5. તો y બરાબર કેટલા આવે? 2. એટલે ઉકેલ x = 5, y = 2. ત્યારબાદ મિત્રો આપણે પ્રશ્ન નંબર 4ની વાત કરીએ તો ચોથા પ્રશ્નની અંદર 2 સવાલ છે. એમાં સમાંતર શ્રેણીના 16 પદનો સરવાળો શોધવાનો છે. તો ચોથા સવાલમાં a = 1, d = t2 - t1 1.5 - 1 એટલે 0.5 અને n = 16 પદનો સરવાળો લઈએ છીએ. તો Sn = સૂત્ર n/2 2a + n - 1 × d. તો n કેટલા આપેલા છે? 16/2 2 × 2 × a કેટલા છે? 1 + n 16 - 1 × d 0.5. 8 આ 2 + 16 - 1 એટલે 15 15 × 0.5 એટલે 15 × 5 = 75 7.5. 8 × 9.5 એટલે 95/10. તો 8 × 5 = 40 વધી 4
9 અઠ્ઠા 72, 72 ને 4 76, આ 0 0 કેન્સલ થશે એટલે SN બરાબર કેટલા આવે છે 76. ત્યારબાદ એના અથવામાં એક બીજો સવાલ હતો મિત્રો કે 10મું પદ શોધવાનું છે. એ બરાબર કેટલા હતા 115, ડી બરાબર T2 માઇનસ T1 એટલે કે 100 માઇનસ 115 એટલે -15 અને n બરાબર તમારે 10મું પદ શોધવાનું છે. તો TNનું સૂત્ર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા ડી. તો T10 બરાબર એની કિંમત 115 પ્લસ એનની કિંમત 10 માઇનસ 1 ગુણ્યા -15, 115 પ્લસ માઇનસ માઇનસ આ 9 ગુણ્યા 15, તો 115 માઇનસ 15 9 135. તો T10 બરાબર -20 એટલે કે 10મું પદ કેટલું આવે છે -20.